હેલો ફ્રેન્ડ્સ, તો છેલ્લા લેક્ચરમાં આપણે બેટરી અને એના સંયોજનો, એના પ્રોબ્લેમ આ બધું સોલ્વ કરેલું. હવે ખૂબ જ અગત્યનો ત્રીજા ચેપ્ટર માટે કહી શકાય કે ખૂબ જ અગત્યના બે નિયમો આપણે આજે ભણવાના છે. તો એની અંદર જે નિયમ છે એ કિર્ચોફના નિયમો છે. જે સાદા પરિપથો છે એ સાદા પરિપથોની અંદર જ્યારે વોલ્ટેજ અને પ્રવાહ આપણે ગણતરી કરવી હોય તો આપણે જોયું હતું કે ઓહમના નિયમોનો ઉપયોગ કરતા હતા. પણ ઘણા બધા એવા પરિપથો હોય છે કે જે ખૂબ જટિલ હોય છે, જેની અંદર કેપેસિટર, ઇન્ડક્ટર, પછી ઇન્ડક્ટર તમારા માટે નવું છે પણ એનો આપણે આગળ ઉપર અભ્યાસ કરશું, અવરોધ, એક કરતાં વધારે બેટરી, બરાબર, આવા ઘણા બધા ઘટકો એક જ પરિપથની અંદર હોય. લાઈક તમે અહીંયા મેં ફિગર બતાવી છે કે આની અંદર તમે જુઓ તો 2 બેટરી છે, કેપેસિટર છે, 3 અવરોધો છે. તો આવા પરિપથની અંદર જ્યારે તમારે વોલ્ટેજ, પ્રવાહ આ બધી વસ્તુઓ જાણવી હોય તો એના માટે ઓહ્મ્સ લો જે છે એનાથી તમે આને સોલ્વ કરી શકતા નથી. ઓહ્મ્સ લો છે એ સિમ્પલ જે પરિપથો છે એના માટે યુઝ થાય. આવા જે જટિલ પરિપથો છે, જટિલ એટલે કે જેની અંદર ઘણા બધા ઘટકો આવેલા હોય, એવા જટિલ પરિપથોને નેટવર્ક કહેવાય. તો આવા નેટવર્કના સોલ્યુશન માટે કિર્ચોફના નિયમો ખૂબ જ અગત્યના છે. તો કિર્ચોફના નિયમો આપણે ભણવાના છે. મહત્વનું એ છે કે આ નિયમોની એપ્લિકેશન કેમ કરવી, આ નિયમોને કોઈ પણ આવા નેટવર્ક, જટિલ પરિપથ એટલે કે નેટવર્ક, એ નેટવર્કની અંદર કેવી રીતે એને એપ્લાય કરવા એ સૌથી અગત્યનું છે. બરાબર, તો કિર્ચોફના નિયમો આપણે શરૂઆત કરીએ. પહેલો નિયમ લઈએ, કિર્ચોફનો પ્રથમ નિયમ, એને KCL, કિર્ચોફ કરંટ લો, કિર્ચોફ કરંટ લો, અથવા તો એને જંકશન લો પણ કહેવાય છે. બરાબર, અચ્છા, અહીંયા થોડાક શબ્દો છે એ તમે થોડા પરિચિત થઈ જાઓ. એક આપણે શબ્દ વાપરો નેટવર્ક. નેટવર્ક એટલે જટિલ પરિપથ. તો ઘણા બધા ઘટકો એની અંદર આવેલા હોય, એક કરતા વધારે, તો એને આપણે નેટવર્ક કહીશું. બીજો એક શબ્દ છે જંકશન. જંકશન શબ્દ તમે બધાએ સાંભળ્યો છે, રેલવે સ્ટેશન જાઓ તો ઘણી વાર લખેલું હોય છે. બરાબર, અમદાવાદ છીએ તો અમદાવાદ જંકશન એવું લખેલું હોય. ભાવનગર ઉપર ટર્મિનસ લખેલું છે, કારણ કે આ છેલ્લું સ્ટેશન છે ભાવનગર વાળું. અમદાવાદ હોય તો અમદાવાદ છે એ જંકશન છે. તો જંકશન કોને કહેવાય? તો જંકશન અહીંયા પરિપથ માટે તમે જુઓ, આ પોઈન્ટ છે જુઓ, તો આ પોઈન્ટ પાસે અહીંયા આ એક તાર, 2 અને 3 તાર અહીંયા ભેગા થયા છે, 3 વાયર ભેગા થયા છે. એ જ રીતે આ ડી પોઈન્ટ પાસે તમે જુઓ તો આ બિંદુ પાસે પણ 3 વાયરો ભેગા થયા છે. તો 3 કે તેથી વધારે વાયર કોઈ બિંદુ પાસે ભેગા થાય તો એને જંકશન કહેવાય. 3 કે તેથી વધુ, 3 કે તેથી વધુ તાર અથવા તો વાયર કોઈ બિંદુ પાસે ભેગા થાય તો તેને જંકશન કહે છે. બરાબર, તો અહીંયા તમે જુઓ કે આ સી અને ડી છે એ જંકશન છે. મિત્રો, આ એ ને આપણે જંકશન કહી શકીએ? ના, એ જંકશન નથી. અહીંયા એ જે છે એને નોડ કહી શકાય, આ નોડ છે. બરાબર, પણ જંકશન નથી. જંકશન માટેની કન્ડિશન એ છે કે 3 કે 3 કરતા વધારે વાયરો ત્યાં ભેગા થવા જોઈએ, તો એને જંકશન કહેશું.
અચ્છા, અને એક છેલ્લો શબ્દ છે આની અંદર, લૂપ. અથવા તો ક્લોઝ લૂપ, બંધ કોઈ લૂપ આપણે લઈએ અહીંયા. તો લૂપ એટલે હું એક એક્ઝામ્પલ આપું તમને કે એ બી સી ડી અને એ થી શરૂ કરી અને ફરી પાછા એ ઉપર આવી જાવ તો આને ક્લોઝ લૂપ કહેવાય. તો આ એક લૂપ થઈ, એ બી ડી સી એ. આવી જ રીતે બીજી લૂપ આપણે અહીંયા બનાવી શકીએ. તો જો સી ડી એફ ઈ સી આ પણ એક લૂપ છે. આમ પણ તમે લઈ શકો, સી ઈ એફ ડી સી આ પણ એક લૂપ છે. એ બી એફ ઈ એ આ પણ એક લૂપ છે. તો લૂપ એટલે કે જ્યાંથી તમે શરૂ કરો ત્યાં ફરી પાછા એ જ પોઈન્ટ પાસે આવી જાઓ. બરાબર, મુસાફરીની શરૂઆત જ્યાંથી શરૂ કરી ફરી પાછા એ જ બિંદુએ આવી જાય તો એને લૂપ કહેશું. બરાબર, તો આ ત્રણ શબ્દ કોઈ પરીક્ષામાં પૂછાતા નથી, પણ આનો કિર્ચોફના નિયમોનો આપણે જ્યારે ઉપયોગ કરશું, એના નિયમો આપણે જ્યારે ભણશું ત્યારે આ શબ્દો છે એ તમને એની અંદર આવશે. તો જંકશન, નેટવર્ક અને લૂપ, તો શબ્દને ધ્યાનમાં લેજો. હવે આપણે જઈએ કિર્ચોફના પ્રથમ નિયમમાં પર. કિર્ચોફનો પ્રથમ નિયમ, અથવા તો એને મેં કીધું એમ KCL કહેશું. KCL એટલે કિર્ચોફ કરંટ લો. કિર્ચોફ કરંટ લો. K ફોર કિર્ચોફ, C ફોર કરંટ અને L ફોર લો. તો કિર્ચોફ કરંટ લો પણ છે અને કિર્ચોફનો આ પ્રથમ નિયમ પણ છે. તો એકદમ સિમ્પલ લો છે. તમને એમ થાય કે આ તો કઈ લો કહેવાય એવો લો છે, તમે જાણતા જ હોય એવો લો છે. બરાબર, ઓકે. તો શું કહે છે કે પ્રથમ નિયમ? તો હું સિમ્પલ ફોર્મમાં અહીંયા લખું કે જંકશન તરફ આવતા વિદ્યુત પ્રવાહનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો. બરાબર, તો એક સિમ્પલ ફોર્મમાં લખ્યું કે જંકશન તરફ આવતા વિદ્યુત પ્રવાહનો સરવાળો અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહનો સરવાળો આ સમાન હોય છે. આ સમાન હોય છે એટલે વચ્ચે આપણે બરાબર કરી દીધા. એક્ઝામ્પલ જોઈએ આપણે આનું. ધારો કે હું અહીંયા 2 એમ્પિયર કરંટ આવે છે, અહીંયા 3 એમ્પિયર કરંટ આવે છે અને આ જંકશન છે, કારણ કે અહીંયા 2 કરતા વધારે વાયરો ભેગા થાય. તો અહીંયા આ તારમાંથી કેટલો પ્રવાહ જાય? તો સિમ્પલ, આ જંકશન છે, તો આ જે 2 પ્રવાહ છે એ જંકશન તરફ આવે છે. તો જંકશન તરફ કુલ કેટલો પ્રવાહ આવે છે? જંકશન તરફ આવતા પ્રવાહનો સરવાળો. તો જંકશન તરફ કુલ આવે છે 5 એમ્પિયર. તો જંકશન થી દૂર કેટલો જાય? તો કે જેટલો જંકશન તરફ આવે છે એટલો જંકશન થી દૂર જાય, 5 એમ્પિયર. તો જેટલો જંકશન તરફ આવે છે એટલો જંકશન થી દૂર જશે. તો આ નિયમ થઈ ગયો બેઝિક. જંકશન તરફ આવતા વિદ્યુત પ્રવાહ અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહો સમાન હોય છે. સપોઝ આપણે અહીંયા એક 7 એમ્પિયર છે, અહીંયા હું કહું 2 એમ્પિયર જાય છે. બરાબર, અને અહીંયાથી 3 એમ્પિયર આવે છે. ઓકે, તો અહીંયા કરંટ કેટલો હશે? તો આ રીતની સિમ્પલ એક ફિગર બતાવી છે. તમે જોઈ શકો કે આ જંકશન છે, આ પણ જંકશન છે, આ પણ જંકશન છે. બરાબર, તો આપણે ધીમે ધીમે સોલ્વ કરતા જઈએ
આપણે નંબર આપી દો કે આ પહેલું જંકશન, આ બીજું જંકશન અને આ ત્રીજું જંકશન. ઓકે, ચાલો તો અહીંયા કેટલો કરંટ જાય એ આપણે કહેવાનું છે. વિડીયો પોઝ કરો અને વિચારો કે અહીંયા શું આવશે જવાબ, પછી મારા જવાબ સાથે ટેલી કરો. ઓકે, તો અહીંયા છે 7 એમ્પિયર કરંટ આવે છે. તો એ 7 એમ્પિયર માંથી આ જંકશન તરફ આવે છે અને જંકશન થી આ બે કરંટ અહીંયાથી દૂર જાય છે. તો 7 એમ્પિયર માંથી 2 એમ્પિયર અહીંયા વયો ગયો, તો સ્વાભાવિક છે કે અહીંયા 5 એમ્પિયર જાય. બરાબર, કારણ કે જંકશન તરફ કેટલો આવે છે 7 એમ્પિયર અને જંકશન થી દૂર કેટલો જવો જોઈએ 7 એમ્પિયર. બરાબર, ચલો હવે અહીંયાથી આવે છે આ જંકશન 2 ઉપર વિચારો તો જંકશન 2 તરફ 5 એમ્પિયર આવે છે અને અહીંથી 3 એમ્પિયર આવે છે. તો જંકશન તરફ આવે છે 5 અને 3 8 એમ્પિયર. તો જંકશન થી દૂર જવો જોઈએ 8 એમ્પિયર. બરાબર છે. હવે અહીંયા ત્રીજા જંકશન માટે વિચારો તો જંકશન તરફ કેટલા આવે છે તો કે 2 એમ્પિયર, અહીંયા 8 એમ્પિયર એ જંકશન તરફ આવે છે. તો જંકશન થી દૂર જવો જોઈએ આ બેના સરવાળા છે એટલે કે 10 એમ્પિયર. 10 એમ્પિયર પ્રવાહ છે અહીંથી દૂર જવો જોઈએ. જંકશન તરફ આવતા અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો છે એ અચળ રહેવો જોઈએ, અથવા તો જંકશન તરફ આવતા અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો સરખો હોવો જોઈએ. જેટલા આવે છે એટલા જવા જોઈએ. બરાબર. અચ્છા, અને આમ પણ કહી શકાય કે તમે અહીંયા વિચારો કે જંકશન પાસે હું વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો લઉં તો એ 0 થાય. આ જંકશન પાસે 7 એમ્પિયર આવે છે એને તમે પ્લસ કયો અને જાય છે એને તમે માઇનસ કયો, તો અહીંયા આ પોઈન્ટ પાસે જંકશન પાસે +7 આવે છે, -2 જાય છે, -5 જાય છે, તો જવાબ 0. તો જંકશન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો છે એ 0 થાય. એમ પણ નિયમ કહી શકાય. આ અલગ રીત છે, વસ્તુ આની આ જ છે, પણ એને બીજા શબ્દની અંદર આપણે બોલીએ છીએ કે જંકશન પાસે જે વિદ્યુત પ્રવાહ ભેગા થાય છે એનો સરવાળો છે એ 0 હોય. બરાબર. આ જંકશન પાસે જુઓ તો આવનારો પ્રવાહ છે, અહીંયા જે પ્રવાહ આવે છે એને તમે પ્લસ લ્યો અથવા માઇનસ લ્યો, ગમે લ્યો, વાઇસ વર્સા. બરાબર, તમે બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરી શકો. તો હું આવે છે એને પ્લસ લઉં સપોઝ, તો જાય છે એ કેવો થાય માઇનસ. તો અહીંયા 5 ને 3 8 આવે છે, 8 જાય છે. તો આ પોઈન્ટ પાસે વિદ્યુત પ્રવાહનો સિગ્મા આઈ બેઝિક સરવાળો છે એ કેટલો થશે 0. તો આ પણ એક કિર્ચોફનો નિયમ છે કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, હવે એક ખૂબ જ મહત્વની વાત કે આ જે જંકશન રૂલ છે અથવા તો KCL છે, કિર્ચોફ કરંટ લો, એ કોના ઉપર આધારિત છે? કયા એવા બેઝિક નિયમ છે, કયો એવો મૂળભૂત નિયમ છે કે એના ઉપર આ કિર્ચોફનો પ્રથમ નિયમ આધારિત છે? ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો અહીંયા એક વસ્તુ આપણે એવું કહી શકીએ, જો ધારો કે અહીંયા કરંટ I is equal to 2 એમ્પિયર અને I બરાબર આપણે આમ પણ લખી શકીએ Q/T, Q1/T. અહીંયા આપણે લખવું હોય તો Q2/T અને અહીંયા લખી શકીએ Q3/T. બરાબર. આ કરંટ આમાં I1, આ I2, I3. બરાબર. તો આ Q, અહીંયા જે કરંટ આવે છે, કરંટ એટલે શું? વિદ્યુતભારની ગતિ. તો અહીંયા જે વિદ્યુતભાર આવે છે એ Q1 આવે છે, અહીંયા આવે છે Q2 આવે છે અને અહીંયાથી જાય છે કેટલો Q3. બરાબર. તો આમ લખી શકાય, અહીંયા સિગ્મા I is equal to 0 લખ્યું છે, તો હું આમ લખી શકું સિગ્મા I એટલે જે આવે છે એ કેટલા છે I1 અને I2 છે એ આવે છે અને I3 છે એ જાય છે.
બરાબર. i3 છે એ જંકશન થી દૂર જાય છે અને i1 અને i2 જંકશન તરફ આવે છે. તો આવે છે એને હું પ્લસ લઉં, જાય છે એને માઇનસ લ્યો. તો અહીંયા q1/t વત્તા q2/t માઇનસ અથવા ઓલી બાજુ લઈ જાઓ તો q3/t. tt કેન્સલ થઈ જશે તો q1 q2 q3. એટલે કે જેટલો વિદ્યુતભાર અહીંયા આવે છે એટલો જ વિદ્યુતભાર અહીંથી જાય છે. તો આ વિદ્યુતભારના સંરક્ષણનો સિદ્ધાંત થયો. વિદ્યુતભાર જે છે એ ક્યાંય સંગ્રહ થતો નથી, ઉત્પન્ન થતો નથી, એનો નાશ થતો નથી. તો કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એ વિદ્યુતભારના સંરક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. તો ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો. આવી વસ્તુ તમારે કરવાની જરૂર નથી, પણ તમે યાદ રાખશો ખાસ કે કિર્ચોફનો પ્રથમ નિયમ KCL એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. ઓકે, તો મિત્રો અહીંયા ખાસ કરીને બે વસ્તુ યાદ રાખવા જોઈએ એવી કે જંકશન તરફ આવતા અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહો છે એ સમાન હોય છે. અને બીજું ખાસ કે આ KCL છે એ વિદ્યુતભારના સંરક્ષણના સિદ્ધાંત પર આધારિત છે. ઝડપથી નોટ ડાઉન કરી લો. આનું હોમવર્ક તમારે કરવાની જરૂર નથી. આ બેઝિક જે આઈડિયા છે એ તમે ખાસ યાદ રાખવાનું. આ જે આટલું છે એ તમારે તૈયાર કરવાનું અને સમજવાનું અને ખ્યાલ રાખવાનો છે. એનો એપ્લિકેશન કેમ કરવી એ આપણે શીખશું. તો ઝડપથી ઉતારી લો, પછી બીજા નિયમ ઉપર જઈએ આપણે. મિત્રો, કિર્ચોફના બીજા નિયમ તરફ હવે આપણે જઈએ. પહેલો નિયમ જોયો કે વિદ્યુતભારો જંકશન તરફ જે આવે છે એનો સરવાળો અને જંકશનથી દૂર જાય છે એનો સરવાળો સમાન હોય છે. હવે કિર્ચોફનો બીજો નિયમ, જેને KVL કિર્ચોફ વોલ્ટેજ લો પણ કહેવાય છે. એટલે પહેલો KCL કિર્ચોફ કરંટ લો અને બીજો છે કિર્ચોફ વોલ્ટેજ લો. નિયમ બહુ સિમ્પલ છે, પણ આને એપ્લિકેશન કેમ કરવી એ ખાસ અગત્યનું છે. તો નિયમ જે છે એ અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. એટલે કે ડેલ્ટા સિગ્મા ડેલ્ટા V ઇક્વલ ટુ 0. બંધ પરિપથ. બરાબર. આપણે એને એક્ઝામ્પલ થી આમ જોઈએ કે ધારો કે અહીંયા કોઈ બેટરી છે, એની સાથે એક રેઝિસ્ટન્સ છે. બીજી એક બેટરી લઈએ, એક રેઝિસ્ટન્સ, બેટરી, એક રેઝિસ્ટન્સ, હજુ એક અહીં આપણે બેટરી લઈએ, એક રેઝિસ્ટન્સ. તો આવો મેં એક પરિપથ છે, આમ સિમ્પલ છે. તો એક પરિપથ બતાવ્યો છે. અહીંયા પોઈન્ટ આપણે A લઈએ, A, B, C, D, તો અહીંયા મેં જુદા જુદા પોઈન્ટ લીધા A, B, C, D, A. તો આ આખો બંધ પરિપથ થયો. આ બંધ પરિપથની અંદર અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો છે એ 0 હોય. એટલે ધારો કે આનું EMF આપણે લઈએ E1, આ અવરોધ R1, આનું EMF લઈએ E2, આ અવરોધ R2, E3, R3, E4 અને R4. તો અહીંયા
બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક ફેરફાર થાય, અવરોધ છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર હોય, ઓહમના નિયમ મુજબ V = IR. તો આ બધાના ફેરફારો એવી રીતના હોય, કોઈને કારણે વધે કોઈને કારણે ઘટે, પણ આ બધાના ફેરફારો એવા જ હોય કે જો તમે આખો એ બિંદુથી શરૂ કરી અને એ બિંદુએ પાછા આવો એટલે બંધ પરિપથ થયો, તો એ બંધ પરિપથમાં ડેલ્ટા V, આ વોલ્ટેજનો જે ફેરફાર છે એ શૂન્ય હોય. કોઈને કારણે પ્લસ થતો હોય તો કોઈને કારણે માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ પ્લસ એમ કરતા કરતા બધાનો સરવાળો તમે કરો તો = 0 થાય, એવું કિર્ચોફનો બીજો નિયમ કહે છે. તો આમ જો તો તમને એમ લાગે આ તો બહુ સિમ્પલ છે, અને છે પણ સિમ્પલ જ છે, બરાબર, અઘરો નથી. પણ આને એપ્લાય કેમ કરવો? હું એમ કહું કે અહીંયા વોલ્ટેજ પ્લસ થાય, માઇનસ થાય, પ્લસ થાય, માઇનસ થાય, એમ કહીએ છીએ આપણે. તો વોલ્ટેજ ક્યારે પ્લસ થાય, ક્યારે માઇનસ થાય, કેવી રીતે આપણે અહીંયા વોલ્ટેજના તફાવત લેવા, બરાબર, પ્રવાહ કેવી રીતે બતાવવો, આ બધા જુદા જુદા એના જે પોઈન્ટ છે એ ખાસ મગજમાં રાખવાના છે, બરાબર. તો પહેલો નિયમ, અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે, એટલે કે ડેલ્ટા V નો તમે સરવાળો લ્યો બંધ પરિપથ ઉપર =0 થાય. હવે થોડાક અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખશું કે કિર્ચોફના નિયમને એપ્લિકેશનમાં ફેરવતા, એને નિયમ વાપરવા માટે થોડાક બેઝિક મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવા પડશે આપણે. તો શું છે આ બેઝિક મુદ્દા? તો એક, પહેલું, પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવો. તો અહીંયા આ પરિપથ આપેલો છે, હવે એની અંદર આપણે વિદ્યુત પ્રવાહની દિશા બતાવવાની છે, વિદ્યુત પ્રવાહ દેખાડવાનો છે, બરાબર. દાખલા તરીકે અહીંયા અત્યારે હું રેન્ડમલી દિશા બતાવું છું કે ધારો કે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા છે, આ દિશામાં I1, અહીંયા ધારો કે I2, અહીંયા I3, I4, બરાબર. આ રીતે જુદા જુદા પ્રવાહો મેં બતાવ્યા. અચ્છા, તમને એમ થાય કે પ્રવાહની દિશા અહીંયા મેં આ દિશા બતાવી, અહીંયા આમ બતાવ્યું છે, અહીંયા પાછું આ બાજુ બતાવ્યું છે. તો પ્રવાહની દિશા બતાવવાના નિયમો હોય છે, બરાબર. એ આપણે જ્યારે વધારે દાખલાઓ સોલ્વ કરશું ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખશું કે જ્યારે તમે અહીંયા એક બેટરી છે, અહીંયા કોઈ એક રેઝિસ્ટન્સ છે, અહીંયા એક બીજી બેટરી છે, અહીંયા એક રેઝિસ્ટન્સ છે, બરાબર. 10 વોલ્ટની બેટરી છે, નેગેટિવ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, આ 5 વોલ્ટની બેટરી છે, અવરોધ R1 અને R2. તો પ્રવાહની દિશા અહીંયા આપણે બતાવી છે. કેવી રીતે બતાવી? તો તમે ગમે એ રીતે બતાવી શકો છો, એવા કોઈ નિયમો નથી, પણ આપણે એક નિયમ એવો રાખશું કે જેના વોલ્ટેજ વધારે હોય એના તરફથી આપણે દિશા બતાવવાની. તો અહીંયા તમે જુઓ, આના 10 વોલ્ટ છે, આના 5 વોલ્ટ છે. તો દિશા આપણે બતાવશું અહીંથી. આ પોઝિટિવ માંથી પ્રવાહ નીકળશે I જેટલો, બરાબર. અહીંયા આ પોઝિટિવમાં દાખલ થશે. અધરવાઇઝ શું થાય છે, જનરલી આપણે એવું ભણ્યા છે કે પોઝિટિવ માંથી નીકળે તો અહીંથી નીકળે, અહીંથી નીકળે, આ તો બે ભેગા થઈ જાય, ભેગા થઈને ભટકાઈ જાય, એવું નહીં થાય, બરાબર. અહીંયા જેના વોલ્ટેજ વધારે છે એનામાંથી પ્રવાહ બહાર બતાવવાનો. અચ્છા, આમાંથી પણ બતાવી શકાય તો તમારા જવાબમાં થોડો ફેર પડે. એટલે ફેર પડે એટલે ફાઇનલ આન્સર જે છે એ જ આવે, પણ જ્યાં પ્લસની સંજ્ઞા આવતી હોય ત્યાં માઇનસની સંજ્ઞા આવે, પણ એની માથાકૂટમાં આપણે પડવું નથી. આપણે શું યાદ રાખશું કે જેના વોલ્ટેજ વધારે હોય એ તરફથી આપણે વિદ્યુત પ્રવાહની દિશા છે એ દર્શાવશું. તો અહીંયા I તો એક નિયમ આપણે એની અંદર યાદ રાખશું કે જે બેટરીના વોલ્ટેજ વધારે છે એ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બહાર લેશું. અહીંયા મેં સિમ્પલ પરિપથ આપ્યો હતો, એટલે દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ છે I જેટલો હતો, બરાબર. સપોઝ હું અહીંયા બીજો એક પરિપથ મૂકું, પાછું એક રેઝિસ્ટન્સ આપણે મૂકીએ, એની સાથે એક બેટરી મૂકો,
આ રેઝિસ્ટન્સ R3 અને આ બેટરી છે 2 વોલ્ટની છે. તો હવે શું થાય અહીંયા? તો પ્રવાહ જે છે એ હવે અહીંયા I જેટલો આવે છે. તો આ જંકશન કહેવાય. આપણે જંકશન ભણી ગયા, કોઈ બિંદુ પાસે 2, 3 કે 3 કરતા વધારે તારો અથવા વાયર ભેગા થાય તો બિંદુને જંકશન કહે છે. તો આ જંકશન માટે KCL વાપરવાનું. KCL એટલે કિર્ચોફ કરંટ રૂલ, જે કિર્ચોફનો પહેલો નિયમ હતો એ મુજબ પ્રવાહના ભાગ કરવાના. કેવી રીતે? અહીંયા I આવે છે, બરાબર? તો આપણે એવું વિચારીએ કે અહીંયા બે ભાગ પડશે. તો હું એમ વિચારું કે ધારો કે અહીંયા I1 જાય છે, અહીંયા કેટલો જાય છે? I1. તો અહીંયા કેટલો જાય? યસ, I minus I1. તો અહીંયા જો ટોટલ પ્રવાહ 10 એમ્પિયર આવતો હોય અને હું એમ કહું કે અહીંયા 3 એમ્પિયર જાય છે, તો અહીંયા સ્વાભાવિક છે કે 10 - 3 that is 7 એમ્પિયર જાય. અથવા તો તમે આને I2 કહી શકો, બરાબર? તો જંકશન છે એટલે જંકશન પાસે પ્રવાહ છે એ થોડા જેટલા તાર હોય, જેટલા વાયર હોય એની અંદર વિભાજિત થાય અને વિભાજિત કરવા માટે જંકશન પાસે KCL, કિર્ચોફ કરંટ રૂલ એટલે કે પહેલો નિયમ નો યુઝ કરવાનો. તો અહીંયાથી I જેટલો આવે છે, મેં અહીંયા મૂક્યો I1 જેટલો, તો અહીંયા જશે I minus I1. હવે વિચારો કે આ I minus I1 અહીંયા આવશે, ત્યાંથી અહીંયા આવશે, અહીંથી I minus I1, અહીંયાથી આવશે I1. તો I1 અને I minus I1 બે ભેગા થઈ જશે તો અહીંયા પાછો I થઈ જશે અને જે બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળ્યો તો એટલો જ પ્રવાહ બેટરીમાં દાખલ થઈ જશે. તો આ કિર્ચોફના નિયમની ખૂબ અગત્યની વાત કે જેટલો પ્રવાહ તમે આ બેટરીમાંથી બહાર લાવો એટલો જ પ્રવાહની અંદર દાખલ થવો જોઈએ. ચિંતા ન કરતા, આ બધું જ આનામાં ખૂબ બધા દાખલાઓ લેવાના છે. એટલે કરંટનું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય એ દરેક દાખલાની અંદર આપણે સમજાવતા જશું કે આવી રીતે આટલી વસ્તુનું ધ્યાન રાખો. આ એક મેં સિમ્પલ વાત કરી, પણ તમે અત્યારે મગજમાં એટલું રાખશો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો છે. એટલે સૌ પ્રથમ આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો. કેવી રીતે દર્શાવવો? તો એના એક બે નિયમો યાદ રાખશું કે જો એક કરતા વધારે બેટરી હોય તો જેના વોલ્ટેજ વધારે હોય એમાંથી કરંટ બહાર આવવો જોઈએ, બરાબર? જ્યાં જંકશન છે ત્યાં કિર્ચોફનો પ્રથમ નિયમ મુજબ એનું પ્રવાહનું વિભાજન થવું જોઈએ, બરાબર? ત્રીજી વાત કે જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળ્યો હોય એટલો જ પ્રવાહ બેટરીમાં દાખલ થવો જોઈએ, બરાબર? તો આ 3 મુદ્દાઓ આની અંદર ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે, હવે કિર્ચોફનો રૂલ વાપરવા માટેની પ્રાથમિકતા આપણે પૂરી કરી કે પ્રવાહ છે એ બતાવી દીધો. હવે કિર્ચોફનો નિયમ ક્યાં વાપરવો છે? ઓકે, તો કિર્ચોફનો નિયમ વાપરવા માટે તમારે એક લૂપની પસંદગી કરવાની. લૂપ એટલે જ્યાંથી શરૂ કરો ત્યાં પાછા આવી જાવ તો એને લૂપ કહેવાય, બરાબર? તો બીજો મુદ્દો છે લૂપ પસંદ કરો. હવે અહીંયા તમે જુઓ તો એક જ લૂપ બનવાની છે. A થી શરૂ કરો તો A સુધીની એક લૂપ, B થી શરૂ કરો તો B સુધીની પાછી એક લૂપ, B થી B, C થી કોઈ એક જ લૂપ બને. આ સર્કિટ તમે જુઓ તો અહીંયા બે લૂપ બને. આને આપણે નામ આપી દઈએ, ધારો કે A, B, C, D. તો આ એક લૂપ બનશે. અહીંયા E અને F નામ આપો તો આ B, E, F, C, D આ એક લૂપ બને. તો તમે કોઈ પણ પરિપથની અંદર લૂપ પણ ગમે એ રીતે પસંદ કરી શકો, ગમે તે રીતે લઈ શકો, ગમે એટલી લૂપ લઈ શકો. તો પ્રશ્ન નહીં થાય ગમે એટલી લેવી એટલે આમ ગમે એવી લેવામાં થોડો પ્રોબ્લેમ થાય, કારણ કે આપણને ગમે એવું કરવા જાવ એટલે પ્રશ્ન ઊભા થઈ જાય. તો ગમે એટલે શું? તો અહીંયા મિત્રો વિચારો કે આ જે પરિપથ છે એમાં ધારો કે કરંટ અજ્ઞાત જે પદ છે એ જેટલા હોય, અહીંયા I1, I2, I3, I4, I5 જો અજ્ઞાત હોય, જેટલા પદ અજ્ઞાત હોય, અહીંયા તમે લૂપ લ્યો તો હું એમ કહું કે I1 અને I આ બે અજ્ઞાત છે, જાણીતા નથી. તો જેટલા અજ્ઞાત હોય
એટલી લૂપ લેવી પડે. બરાબર, આની પણ ચિંતા કરવાની નથી તમારે. જ્યારે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરશું ત્યારે બધું જ બહુ સરસ રીતે ક્લિયર થઈ જશે. પણ પેલું એ યાદ રાખો કે લૂપ લેવી પડશે. લૂપ કેવી રીતે લેશો? કે જ્યાંથી શરૂ કરો ત્યાં જ પૂરું કરી દો, આ લૂપ લીધી કહેવાય. અમુક વખતે અધૂરી લૂપ પણ લેશું આપણે. બરાબર, અધૂરી લૂપમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 ન થાય. જો લૂપ બંધ હોય તો જ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ એક માઇન્ડમાં રાખજો. એનો ઉપયોગ આપણે આગળ ઉપર ભવિષ્યમાં કરવાના છીએ. અધૂરી લૂપ પણ લેશું. તો જો લૂપ અહીંયા લઈએ તો એ થી શરૂ કરી અને ફરી પાછા એ ઉપર આવી જાઓ તો આ એક લૂપ થઈ. બી થી શરૂ કરીને પાછા બી ઉપર આવી જાવ તો બીજી લૂપ થઈ. અચ્છા, આ બીજી લૂપ તમે અહીંયા ઈ થી શરૂ કરી અને ફરી પાછા ઈ ઉપર આવો એમ પણ લઈ શકો. તો લૂપ તમે કોઈ પણ એક પોઈન્ટ થી શરૂ કરી અને બીજા પોઈન્ટ ઉપર આવી જાવ તો એ રીતે લૂપ લેવાની. તો અહીંયા દાખલા તરીકે અહીંયા આપણે લૂપ લઈએ એ બી સી ડી એ થી શરૂ કરી એ પૂરી કરી. બરાબર, હવે આ લૂપ મેં લીધી છે. હવે લૂપમાં તમે અહીંયા લખો, જે રીતે લખો છો એ રીતે તમારે અહીંયા મુસાફરી કરવાની છે. મુસાફરીની દિશા. તો ત્રીજો મુદ્દો છે મુસાફરીની દિશા નક્કી કરો. અચ્છા, નક્કી કરો એટલે આમ નક્કી કરવાનું કે છે, પણ નક્કી ન કરો તમે. મુસાફરીની દિશા છે એ આ દિશામાં જાઓ કે આ દિશામાં જાઓ, કોઈ ફેર પડશે નહીં. જવાબમાં તમારે કોઈ ફેર પડશે નહીં. પણ એકવાર અહીંથી તમે શરૂ કરો, એ આમ ગયા પછી આમ જ જાઓ, પછી અડધેથી શરૂ પૂરું કરીને એમ થાય કે હાલો હવે પાછા વયા જઈને અહીંથી આમ શરૂ કરીએ, અહીંથી પાછું અડધું અહીંથી પૂરું કરીએ. એમ નહીં કરવાનું. જ્યાંથી શરૂ કરો એથી શરૂ કરો તો આ માર્ગે જતા 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 અહીંયા પૂરું કરો. બરાબર, તો મુસાફરીની દિશા નક્કી કરો. આ બહુ સિમ્પલ વાત છે. આમાં કોઈ ધ્યાન રાખવા જેવી કશું વાત નથી, એટલે આપણે આના પર બહુ વિશેષ વાત નથી કરતા. મુસાફરીની દિશા એ તમે ક્લોકવાઇઝ લઈ શકો ઓર એન્ટી ક્લોકવાઇઝ, તમને જે અનુકૂળ પડે એ દિશા તમે નક્કી કરી શકો. તો અહીંયા મેં ABCD આ મુસાફરીની દિશા અને આ લૂપ લીધી છે. હવે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન. પોટેન્શિયલ ડ્રોપ એટલે અહીંયા આપણને કંઈક વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે, ડ્રોપ થઈ જાય છે, ત્યાં ઓછા થાય છે. અને પોટેન્શિયલ ગેઇન એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કંઈક વધારો થાય છે. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે ડેલ્ટા વી ઇક્વલ ટુ 0 એનો અર્થ એવો થાય કે ક્યાંક વિદ્યુત સ્થિતિમાન પ્લસ છે, ક્યાંક માઇનસ છે, પ્લસ છે, માઇનસ છે, એમ કરતા કરતા ઇક્વલ ટુ 0 થયું છે. બરાબર, તો હવે ક્યાં પ્લસ લેવું અને ક્યાં માઇનસ લેવું તો એ આપણે વિચારી લઈએ. બરાબર, તો અહીંયા ધારો કે પહેલા આપણે બેટરી માટે વિચારીએ. બરાબર, બેટરી આવે ત્યારે પોટેન્શિયલ ક્યારે પ્લસ લેવું ક્યારે માઇનસ લેવું. તો બેટરીની આ એની સંજ્ઞા છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. પોઝિટિવ છે એટલે આનું પીડી, આનું પોટેન્શિયલ પ્લસ હશે, પ્લસ પીડી આપણે પ્લસ પોટેન્શિયલ લખીએ. આનું સ્થિતિમાન ધન હશે અને આનું સ્થિતિમાન ઋણ હશે અથવા તો 0 હશે. આની સાપેક્ષે આનું ધન હશે. આનું પોટેન્શિયલ હું ધારો કે +10 વોલ્ટ લઉં અને આનું 0 લઉં. બરાબર, અથવા તો -10 લ્યો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, આમ લ્યો -10 વોલ્ટ. ઓકે, હવે ધારો કે આપણી મુસાફરીની દિશા આમ છે.
એટલે તમે અહીંયાથી અહીંયા જાઓ છો. ધારો કે આ પોઈન્ટ એ છે અને એ થી તમે અહીંયા બી આવો છો. તો એ થી બી આવો તો તમારું પોટેન્શિયલ વધ્યું કે ઘટ્યું? બોલો. એ થી બી આવો તો પોટેન્શિયલ વધે છે કે ઘટે છે? એ પાસે +10 વોલ્ટ છે, બી પાસે -10 વોલ્ટ છે, તો એ થી બી સુધી જાઓ તો પોટેન્શિયલમાં વધારો થયો કે ઘટાડો થયો? યસ, ઘટાડો થયો. તો જો તમે એ થી બી તરફ જાઓ એટલે તમારી મુસાફરીની દિશા આ હોય તો અહીંયા પોટેન્શિયલ ડ્રોપ થશે. એટલે કે આ બે પોટેન્શિયલ, આપણે જે પોટેન્શિયલ લેવું છે એ નેગેટિવ લેવાનું, અથવા તો હું આમ લખું -E લેવું. આનું પોટેન્શિયલ કેટલું હોય? EMF જેટલું હોય, તો E લેવાનું, -E. ક્યાંથી ક્યાં ગયા? મુસાફરીની દિશા તમે પોઝિટિવ થી નેગેટિવ, એટલે કે જો તમે આમ પણ યાદ રાખી શકો બહુ સિમ્પલ ફોર્મમાં કે જો તમે જાઓ અને રસ્તામાં પહેલા પોઝિટિવ ટર્મિનલ આવે તો પોટેન્શિયલ નેગેટિવ કરી નાખો. અહીંથી તમે ગયા હોય તો આ પોટેન્શિયલ અહીંયા પ્લસ છેડો છે તો આને કારણે પોટેન્શિયલ કેટલું થશે? -E1. નેગેટિવ થશે. અહીંયા પોઝિટિવ છે તો નેગેટિવ, અહીંયા નેગેટિવ છે તો આમ ચાલો છો ને તમે. મુસાફરીની દિશા આપણી આ છે, પ્રવાહની દિશા ન જોતા, મુસાફરીની દિશા. તો મુસાફરીની દિશા આપણી આ છે તો અહીંયા આવો તો આનું પોટેન્શિયલ કેવું થઈ જશે? પ્લસ, કારણ કે નેગેટિવ છે. તો એ થી બી તરફ જાઓ તો અહીંયા પહેલા પ્લસ છેડો આવશે અને પહેલા પ્લસ આવે તો પોટેન્શિયલ માઇનસ, અને પહેલા માઇનસ આવે તો પોટેન્શિયલ પ્લસ. કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો. શું કામ એવું થયું? પોટેન્શિયલ ડ્રોપ થાય છે કારણ કે એ પાસે પોટેન્શિયલ કરતા બી પાસે પોટેન્શિયલ ઓછું છે. એટલે તમે એ થી જો બી તરફ જાઓ તો ડ્રોપ થાય યા લોસ થાય, કંઈક પોટેન્શિયલ ઓછું થશે. કેટલું ઓછું થશે? બેટરીના EMF જેટલું ઓછું થાય. કેટલું ઓછું થાય? બેટરીના EMF જેટલું ઓછું થાય. ઓકે. હવે આનાથી ઉલટું વિચારી લઈએ આપણે કે બેટરીમાં જો અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ, આ પોઝિટિવ, આનું -10 વોલ્ટ, આનું +10 વોલ્ટ, બરાબર. અહીંયા એ થી બી. હવે તમારી મુસાફરીની દિશા એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ આપણે, આમ જ જાઓ છો, બરાબર. મુસાફરીની દિશા છે. એ થી તમે ક્યાં જાઓ છો? બી. અચ્છા, એ પાસે પોટેન્શિયલ -10 વોલ્ટ છે, બી પાસે પોટેન્શિયલ +10 વોલ્ટ છે. ચાલો, એ થી બી ગયા તો પોટેન્શિયલ વધ્યું કે ઘટ્યું? યસ, પોટેન્શિયલ વધ્યું કે ઘટ્યું? પોટેન્શિયલ વધ્યું. તો તમે એ થી બી જાઓ અહીંયા અને જો પેલા નેગેટિવ આવે તો પોટેન્શિયલ વધે. કેટલું વધે? બેટરીના EMF જેટલું. તો અહીંયા તમારે લેવું પડશે પોટેન્શિયલ જે છે એ પોઝિટિવ થશે. કેટલું પોઝિટિવ થશે? E જેટલું. બરાબર છે? ચાલો, તો આને યાદ રાખશું કેવી રીતે કે જો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવે તો પોટેન્શિયલ માઇનસ, જો બેટરીનો નેગેટિવ ટર્મિનલ પહેલા આવે તો પોટેન્શિયલ પ્લસ. અહીંથી તમે આમ જતા હોય તો આ પોઝિટિવ ટર્મિનલ આવ્યો તો માઇનસ, અને અહીંયાથી જતા હોય આમ જતા હોય અને નેગેટિવ ટર્મિનલ પહેલા આવ્યો તો માઇનસ, અહીંયા નેગેટિવ આવ્યો તો પાછું નેગેટિવ આવશે તો પ્લસ, અહીંયા નેગેટિવ આવશે તો પાછું પ્લસ. બરાબર. તો મુસાફરી કરતા હોય અને મુસાફરીમાં પહેલા તમને નેગેટિવ દેખાય તો પોટેન્શિયલ પ્લસ, અને પોઝિટિવ દેખાય તો પોટેન્શિયલ માઇનસ. ઓકે, આ વસ્તુ. હવે અવરોધ માટે વિચારીએ. ચાલો, અવરોધ માટે આપણે વિચારીએ તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા હું આ બતાવું છું. આ પોઈન્ટ છે A, આ પોઈન્ટ છે B, અને તમારી મુસાફરીની દિશા છે એ આ છે. તમે A થી B તરફ જાઓ છો.
હવે વિચારો કે વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશામાં હંમેશા વહે. તો વિદ્યુત પ્રવાહનો નિયમ છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી માન તરફ વહે, વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે. તો અહીંયા એ પાસે પોટેન્શિયલ વધુ હશે, બી પાસે પોટેન્શિયલ ઓછું હશે. કારણ કે વિદ્યુત પ્રવાહ આમ વહે છે તો અહીંયા પોટેન્શિયલ વધુ હોય, વધુથી ઓછા તરફ વિદ્યુત પ્રવાહ છે એનું વહન થાય. પાણી, અહીંયા મારા હાથમાં પાણી હોય બરાબર, અથવા પેન છે તો પેનનું વહન ક્યાં થશે? તો આમ જો રાખું તો પેન એમને એમ રહેશે, પણ જો હું આમ કરીશ તો પેન જે છે એ વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ સરકે. બરાબર. તો અહીંયા વિદ્યુત પ્રવાહ એમ જ છે, વધુથી ઓછી ઊંચાઈ તરફ જાય, વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. તો વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જશે. હવે વિચારો તમે ક્યાં જાઓ છો? તો કે મુસાફરીની દિશા આ જ દિશા છે. તો એ પાસે જે પોટેન્શિયલ છે એની કરતા બી પાસે પોટેન્શિયલ કેવું હશે? ઓછું હશે. કેવું હશે? ઓછું હશે. તો એ થી તમે બી જાઓ તો પોટેન્શિયલ ઘટ્યું. તો પોટેન્શિયલ ઘટ્યું તો કેટલું ઘટ્યું? પીડી નેગેટિવ આવશે. હવે નેગેટિવ કેટલું થશે અહીંયા? તો આનો રેઝિસ્ટન્સ કેટલો છે? ધારો કે R, એમાંથી પ્રવાહ કેટલો વહે છે? I. તો ઓહમના નિયમ મુજબ આ પોટેન્શિયલ જે નેગેટિવ થશે એ IR જેટલું થશે. કેટલું થશે? IR જેટલું. તો આને ટૂંકમાં આમ યાદ રાખી શકાય કે વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ. આમાં વિદ્યુત પ્રવાહ જોવાનો, બેટરીમાં વિદ્યુત પ્રવાહ જોવાનો નથી. બરાબર. ફરીવાર હમણાં હું તમને યાદ કરાવું, ધ્યાન રાખજો. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ, વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. બરાબર. અહીંયા જે પોટેન્શિયલ છે એની કરતા અહીંયા પોટેન્શિયલ પ્રમાણમાં ઓછું છે. અહીંયા જે પોટેન્શિયલ છે એની કરતા અહીંયા ઓછું છે. એટલે તમે અહીંથી અહીંયા ગયા તો પોટેન્શિયલ છે એ ઘટશે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? IR જેટલો થાય. IR એટલે કે જે આમાંથી પ્રવાહ વહેતો હોય પ્રવાહ અને એનો અવરોધ. તો બે વસ્તુ ખૂબ અગત્યની ધ્યાન રાખવાની, પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન. પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન. ઝડપથી હજુ એક આનું આપણે બતાવી દઈએ. બરાબર. ઉલટું કામ. અહીંયા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી હોય. ધારો કે અહીંયા મુસાફરીની દિશા આમ હોત, આપણે આમ આવતા હોત તો અહીંયા ઓછું પોટેન્શિયલ છે ને અહીંયા વધુ છે. તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો પોટેન્શિયલ પ્લસ થાય. અને પ્લસ કેટલું કરવાનું? પ્લસ IR. તો અવરોધ હોય તો પ્લસ IR, બેટરી હોય તો પ્લસ E કે માઇનસ E, અવરોધ હોય તો પ્લસ IR અથવા તો માઇનસ IR. ઝડપથી વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરી લો, અને પછી 2-3 મુદ્દાઓ ફરી પાછી ડિસ્કસ કરી લઉં જે બહુ અગત્યના છે. તો અગત્યના મેં અહીંયા પોઈન્ટ લખ્યા છે. મેં જે કઈ ચર્ચા કરી એ ચર્ચાનો સાર આટલો છે, એટલું જ યાદ રાખવાનું છે. મેં તમને સમજાવ્યું, આપણે સિસ્ટમેટિકલી ગયા છે. હું સીધું જ એક્ઝામ્પલ લઈ અને તમને કિર્ચોફનો સેકન્ડ રૂલ સમજાવી શકે, પણ એમાં થોડી વાર લાગે અને એવું થાય કે જે તમારા મગજમાં એટલું ઝડપથી ક્લિયર ન થાય. એટલે આપણે બહુ સિસ્ટમેટિકલી આમાં આગળ વધ્યા છીએ. બરાબર. તો પરિબળની અંદર સામાન્ય રીતે બે ઘટકો છે, બેટરી અને અવરોધ. તો જો બેટરીનો નેગેટિવ ટર્મિનલ આવે, મુસાફરી કરતા હોય ત્યારે બેટરીનો નેગેટિવ ટર્મિનલ આવે તો પ્લસ E કરવાનું. જો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવે તો માઇનસ E કરવાનું. અવરોધની અંદર શું થાય? તો કે જો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ, તમારી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા બે સમાન હોય તો માઇનસ IR, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા હોય તો પ્લસ IR. બરાબર. તો 4 મુદ્દા. અચ્છા, આને ગોખવાની જરૂર નથી. બરાબર. પણ
એક વખત આની એપ્લિકેશન આપણે કરીએ એટલે ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર, તો કેવી રીતે અહીંયા આ કિર્ચોફનો સેકન્ડ રૂલ યુઝ કરવો. બરાબર, તો પહેલા હું લૂપ અહીંયા પહેલો વસ્તુ આપણે વિદ્યુત પ્રવાહની દિશા દેખાડી દો. તો વિદ્યુત પ્રવાહ તો બતાવી દીધો છે આપણે. બીજું લૂપ લઈ લો, તો અહીંયા આપણે લૂપ લઈ લઈએ A B C D A, તો આ લૂપ લઈ લીધી. બરાબર, ત્રીજું અહીંયા મુસાફરીની દિશા નક્કી કરો. તો મુસાફરીની દિશા આપણે ક્લોકવાઇઝ નક્કી કરી લઈએ છીએ. આ રીતે આ મુસાફરીની દિશા આ દિશામાં આપણે જશું. બરાબર, A થી B, B થી C, C થી D, D થી A. તો મુસાફરીની દિશા આપણે નક્કી કરી લીધી. ઓકે, હવે પોટેન્શિયલ ડ્રોપ, પોટેન્શિયલ ગેઇન, ક્યાં ફાયદો થાય ક્યાં નુકસાન થાય એ આ નિયમ આ 4 મુદ્દાઓને આધારે તમારે નક્કી કરવાનું. તો આમાં હું નક્કી કરું છું, ધ્યાન રાખજો તમે. ચલો A થી શરૂ કરીએ આપણે. અહીંથી શરૂ કરો. આ મુસાફરીની દિશા, તો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવ્યો પહેલા. તો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવે તો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ એ તો -E. તો અહીંયા લખવાનું છે -E1. ઓકે, વિદ્યુત આપણે આમ મુસાફરી, હવે ફરીવાર હું નહીં કહું, ધ્યાન રાખજો કે મુસાફરીની દિશા આપણી આ છે. બરાબર, હવે અહીંયા જઈએ. અવરોધ રસ્તામાં આવ્યો. અવરોધ રસ્તામાં આવે એટલે પાછો ડ્રોપ થાય, પ્લસ કે માઇનસ નક્કી કરવાનું. તો આપણી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જો તમે મુસાફરીની દિશા હોય તો -IR, તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. ઘટાડો એટલે માઇનસ. કેટલો ઘટાડો થશે? I1R1. ઓકે, ચલો અહીંથી આગળ જઈએ. આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવ્યો, તો પોઝિટિવ ટર્મિનલ આવે તો પાછું -E કરવાનું છે, E2. ચલો હવે અહીંયા બેટરીની વિરુદ્ધ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયા. આપણે મુસાફરીની દિશા આમ છે અને વિદ્યુત પ્રવાહ અહીંયા આ બાજુ વહે છે. તો વિરુદ્ધ દિશામાં જાઓ. મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા જો વિરુદ્ધ હોય, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો +IR, તો +I2R2. ચલો અહીંયા આવશે પાછા. અહીંથી આગળ એવા નેગેટિવ ટર્મિનલ આવ્યો, તો નેગેટિવ આવે તો પ્લસ કરવાનું, +E. ફરી એકવાર કહી દઉં કે બેટરી જ્યારે બેટરીના EMF ની વાત કરતા હોય ત્યારે મુસાફરી પ્રવાહની દિશા જોવાની નથી. અવરોધ માટે જ પ્રવાહની દિશા જોવાની છે. બેટરી માટે શું જોવાનું છે કે પોઝિટિવ ટર્મિનલ છે કે નેગેટિવ. ચલો, તો બેટરીનો આ નેગેટિવ ટર્મિનલ આવ્યો અહીંયા, તો નેગેટિવ આવશે તો +E3. ચલો હવે આમ ગયા, અવરોધ આવ્યો. બરાબર, આમ પ્રવાહ વહે છે તો અવરોધ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાવ, તો વિરુદ્ધ દિશામાં જાવ એટલે +I3R3. હવે અહીંયા આવ્યા. ચલો પ્રવાહની હજી વિરુદ્ધ દિશામાં છીએ, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં +I4R4 અને અહીંયા નેગેટિવ છે તો +E4 = 0. બરાબર, પ્રવાહ અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશા છે એટલે I4R4 પ્લસ અને નેગેટિવ છે તો પ્લસ, અને આ બધાયનો સરવાળો કરો તો એ 0 થવો જોઈએ. ∆V = 0. તો આ રીતે કિર્ચોફના નિયમો છે એને આપણે એપ્લિકેબલ કરી શકીએ. એને એપ્લાય કોઈ પણ પ્રશ્નની અંદર કેમ કરવા, અહીંયા એક સિમ્પલ મેં તમને એક્ઝામ્પલ લીધું છે. હવે આપણે હજુ થોડાક 4-5 એક્ઝામ્પલ એવા લેશું નેક્સ્ટ લેક્ચરમાં કે જે પ્રમાણમાં ઈઝી હોય, અને પછી બહુ મસ્ત એક્ઝામ્પલ આપણે કરશું કે જેમાં તમને કિર્ચોફના નિયમની મહત્તા સમજાય, થોડી ફિલિંગ આવે. બરાબર, તો એવા ફીલ આવે એવા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, થેન્ક યુ.